હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના MCQ પ્રશ્નોનો પાર્ટ 34 છે. એના MCQ પ્રશ્નો જોશું. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે કહેવતનો અર્થ આપો. તો ઓપ્શન એ, વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી. ઓપ્શન બી, મામાના ઘરે મોજ મસ્તી. ઓપ્શન સી, આંખોની સામે હોવું. અને ઓપ્શન ડી, ખૂબ જ નજીક હોવું. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે કહેવતનો અર્થ થશે વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી. પ્રશ્ન નંબર 2, લીલા વનના સૂડા ઘણા નો અર્થ શું થાય. ઓપ્શન એ, નાની વાતને મોટું સ્વરૂપ આપવું. ઓપ્શન બી, લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે. ઓપ્શન સી, સમર્થ વ્યક્તિ પણ ક્યારેક થાપ ખાય. અને ઓપ્શન ડી, લોભ થકી લક્ષણ જાય. તો લીલા વનના સૂરા ઘણા કહેવતનો અર્થ શું થશે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી, લાભ દેખે તે ઘણા દોડી આવે. પ્રશ્ન નંબર 3, જીભે લોચા વળવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઓપ્શન એ, સમજી શકાય એવા સ્પષ્ટ ઉચ્ચાર ન કરવા. ઓપ્શન બી, બોલવામાં લથડિયા ખાવા. ઓપ્શન સી, અસ્પષ્ટ બોલવું. કે ઓપ્શન ડી, આપેલ તમામ. તો જીભે લોચા વળવા રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો અહીંયા આન્સર આવશે જીભે લોચા વળવા, એનો અર્થ થશે આપેલ તમામ. પ્રશ્ન નંબર 4, રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. હોલા જેવું કાળજું એવું, એનો અર્થ શું થશે? ઓપ્શન એ, ખૂબ જ મજબૂત હોવું. ઓપ્શન બી, દુઃખી થવું. ઓપ્શન સી, અત્યંત ના હિંમત હોવું. કે ઓપ્શન ડી, ખૂબ જ હિંમત હોવી. તો અહીંયા સાચો આન્સર શું આવશે? હોલા જેવું કાળજું હોવું એનો. તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન સી, અત્યંત ના હિંમત હોવું. પ્રશ્ન નંબર 5, શરીરે સુડોળ બાંધો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શરીરે સુડોળ બાંધો હોય એને શું કહેવાય? ઓપ્શન એ, કદ. ઓપ્શન બી, કાઠું. ઓપ્શન સી, માપ. કે ઓપ્શન ડી, કદાવર. શરીરે સુડોળ બાંધો એને કહેવામાં આવે છે. આન્સર આવશે ઓપ્શન બી, કાઠું. પ્રશ્ન નંબર 6, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી એને શું કહેવાય? ઓપ્શન એ, હોલ. ઓપ્શન બી, આંગણું. ઓપ્શન સી, સ્ટોર રૂમ. કે ઓપ્શન ડી, ગજાર. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી એને શું કહેવાય? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, ગજાર કહેવાય. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા અર્થભેદ શબ્દોમાંથી ખોટો વિકલ્પ શોધો. ઓપ્શન એ, આંગલું એટલે જબલું. ઓપ્શન બી, આંગલું એટલે આગળું. ઓપ્શન સી, ઇનામ એટલે બક્ષિસ. ઓપ્શન ડી, ઈમાન એટલે પ્રમાણિકતા. આપણે ખોટો આન્સર શોધવાનો છે. ખોટો વિકલ્પ કયો છે? ઈમાન એટલે પ્રમાણિકતા સાચું છે. ઇનામ એટલે બક્ષિસ પણ સાચું છે. આંગલું એટલે જબલું સાચું, પણ આંગલું એટલે આંગળું ખોટું છે. પ્રશ્ન નંબર 8, શબ્દ અને તેના અર્થની દૃષ્ટિએ ખોટો વિકલ્પ શોધો. અહીંયા પણ આપણે ખોટો વિકલ્પ જોવાનો છે. ઓપ્શન એ, અટવી એટલે ગાઢ જંગલ. ઓપ્શન બી, અનુજ્ઞા એટલે પરવાનગી. ઓપ્શન સી, અસંદિગ્ધ એટલે અસ્પષ્ટ. અને ઓપ્શન ડી, તથાપી એટલે તદાપી. તો ખોટો વિકલ્પ કયો છે? એનો જવાબ આવતો નથી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, એ ખોટો છે. પ્રશ્ન નંબર 9, વિરોધી શબ્દનું કયું જોડકું ખોટું છે? જો આપણે 4 ઓપ્શન આવડતા હોય, 8 શબ્દ આવડે તો આપણે અહીંયાનો આન્સર આવડે. ઓપ્શન એ, કુશાગ્ર બુદ્ધિ એટલે મોભાગ બુદ્ધિ. ઓપ્શન બી, ક્ષણિક એટલે શાશ્વત. ઓપ્શન સી, કૌતુક પ્રિય એટલે સૌષ્ઠ પ્રિય. અને ઓપ્શન ડી, ઉછા સડું એટલે શ્વસંધી. તો ખોટું જોડકું કયું થશે? તો જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 10, મુખરીત શબ્દનો વિરોધી શબ્દ શોધો. મુખરીત શબ્દ છે એનો વિરોધી શબ્દ શું થાય? ઓપ્શન એ, મુખ. ઓપ્શન બી, મુખ. ઓપ્શન સી, કંઠસ્થ. કે ઓપ્શન ડી, બોલકો.
મુખરિત શબ્દનો વિરોધી શબ્દ કયો થાય? તો જવાબ આવશે ઓપ્શન બી મૂક. પ્રશ્ન નંબર 11, સમાનાર્થી જોડ ખોટી હોય તેવો વિકલ્પ કયો છે? કયો વિકલ્પ છે કે એની સમાનાર્થી જોડ ખોટી છે? ઓપ્શન એ નિગૂઢ એટલે ઊંડું, ઓપ્શન બી કુહર એટલે ગુફા, ઓપ્શન સી પતિજ એટલે દુઃખી અને ઓપ્શન ડી સાપર એટલે દરિયો. ખોટી જો આપણે જોડ છે એ ગોતવાની છે. નિગૂઢ એટલે ઊંડું સાચું, કુહર એટલે ગુફા થાય એ પણ આપણો આન્સર સાચો છે, સાપર એટલે દરિયો એ પણ આન્સર, તો પતિજ એટલે દુઃખી ન થાય પણ વિશ્વાસ થાય. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયો શબ્દ કોયલનો સમાનાર્થી નથી? એક છે કોયલનો સમાનાર્થી નથી અને 3 છે તો કયો નથી? ઓપ્શન એ વનપ્રિયા, ઓપ્શન બી કોકિલા, ઓપ્શન સી પરભૃતા કે ઓપ્શન ડી રશ્મિ. કોયલનો સમાનાર્થી શબ્દ ન હોય તેવો વિકલ્પ કયો? તો એનો જવાબ આવશે સમાનાર્થી શબ્દ ન હોય એવો શબ્દ છે રશ્મિ, એટલે કોયલ ન થાય. પ્રશ્ન નંબર 13, નીચેના તળપદા શિષ્ટરૂપ વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે? ઓપ્શન એ મોજાર એટલે મધ્ય, ઓપ્શન બી મતા એટલે મૂડી, ઓપ્શન સી વેગળા તો નજીક અને ઓપ્શન ડી રૂડી એટલે સારી. આપણે ખોટો વિકલ્પ શોધવાનો છે. ઓપ્શન એમાં છે મોજાર એટલે મધ્ય એ પણ સાચું છે, મતા એટલે મૂડી એ પણ સાચું, પછી રૂડી એટલે સારી એ પણ સાચું, તો વેગળા એટલે નજીક ન થાય પણ દૂર થાય. પ્રશ્ન નંબર 14, થાપટો તળપદો શબ્દનો અર્થ શોધો. થાપટો એટલે શું થાય? ઓપ્શન એ ટપલી, ઓપ્શન બી નથડી, ઓપ્શન સી થરથરાટ કે ઓપ્શન ડી નઠારું. તો અહીંયા થાપટો તળપદા શબ્દનો અર્થ થશે ઓપ્શન એ ટપલી. પ્રશ્ન નંબર 15, અખબાર મૂળ કઈ ભાષાનો શબ્દ છે? ઓપ્શન એ સંસ્કૃત, ઓપ્શન બી અરબી, ઓપ્શન સી ઉર્દુ કે ઓપ્શન ડી હિન્દી. તો અહીંયા આન્સર આવશે અખબાર એ અરબી ભાષાનો શબ્દ છે. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી તત્સમ શબ્દ કયો? ઓપ્શન એ ગાંઠ, ઓપ્શન બી ધર્મ, ઓપ્શન સી ડાક્ટર કે ઓપ્શન ડી ભાઈ. તત્સમ શબ્દ છે એ શોધવાનો છે. ગાંઠ, ધર્મ, ડાક્ટર અને ભાઈ એ 4માંથી તત્સમ શબ્દ કયો છે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી ધાર્મિક એ તત્સમ શબ્દ છે. પ્રશ્ન નંબર 17, મન હોય તો માળવે જવાય ની વિરોધી કહેવત કઈ છે? ઓપ્શન એ પાકે ઘડે કાંઠા ન ચડે, ઓપ્શન બી દગલબાજ બમણું નમે, ઓપ્શન સી મન હોય તો કામ કરી શકાય અને ઓપ્શન ડી બહાર જવું. મન હોય તો માળવે જવાય એની વિરોધી કહેવત. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ પાકે ઘડે કાંઠા ન ચડે. પ્રશ્ન નંબર 18, નીચે આપેલ કહેવતની કઈ એક કહેવત સમાનાર્થી નથી? કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી એમાં છે એ 4માંથી કઈ છે કહેવત એક સમાનાર્થી નથી? ઓપ્શન એ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, ઓપ્શન બી સ્વભાવનું ઓછળ નહીં, ઓપ્શન સી પડી ટેવ ટાળી ન ટળે અને ઓપ્શન ડી જાજી કીડી સાપને તાણે. તો સમાનાર્થી કહેવત ન હોય એવો ઓપ્શન કયો છે? તો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કયો શબ્દને પૂર્વ પ્રત્યય લાગ્યો નથી? ઓપ્શન એ કુવિચાર, ઓપ્શન બી ઉત્કંઠા, ઓપ્શન સી વૈજ્ઞાનિક અને ઓપ્શન ડી ઉપકથા. આપણે પૂર્વ પ્રત્યય લાગ્યો ન હોય એવો શબ્દ શોધવાનો છે. પૂર્વ પ્રત્યય એટલે પહેલા શબ્દને જે લાગે એને પૂર્વ પ્રત્યય કહેવાય અને પાછળ લાગે એને પર પ્રત્યય કહેવાય. તો અહીંયા કયો શબ્દ એવો છે કે એને પૂર્વ પ્રત્યય લાગેલો નથી? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી વૈજ્ઞાનિકને પૂર્વ પ્રત્યય લાગેલ નથી. પ્રશ્ન નંબર 20, પરપ્રત્યય ધરાવતો કયો શબ્દ જુદો પડે છે? અલગ પડતો શબ્દ શોધવાનો છે. ઓપ્શન એ શિકારી, ઓપ્શન બી માંગણી, ઓપ્શન સી ગુલાબી, ઓપ્શન ડી વતની. પરપ્રત્યય ધરાવતો શબ્દ હોય ને કયો જુદો પડે છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી માગણી એ જુદો પડે છે.
તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.